ખરડી રહેતો 2023માં, પણ આ લોકોના ત્રાસથી મેં એને ગામ મુકાવી દીધું છે. અત્યારે હાલ રાજકોટમાં રહીએ છીએ ભાડે. અજય રાજસિંહ, અમરદીપસિંહ જાડેજા અને હંસરાજ માવજીભાઈ કોઠિયા, એ લોકોએ વ્યાજે મને 10% પૈસા આપ્યા હતા. 9,27,00,000 રૂપિયા વસૂલ મારી પાસે કરી લીધા છે. છતાંય હજી મારી પાસે પઠાણી ઉઘરાણી કરે છે. જો અમે પોલીસને ફરિયાદ કરવા જાય છીએ, કાલાડ ગ્રામ્ય પોલીસને, તો અમારી ફરિયાદ લેતા નથી અને અમને મારીને એ ભગાડી દે છે કે આમાં તમારું કાંઈ નહીં આવે, હવે જે કાંઈ છે એ તમારે કોર્ટમાં વ્યાજ આવે. અને બહાર નીકળી તો અમને વ્યાજવાળા મારે છે. તો હવે અમારે ન્યાય કેની પાસે કરવો? આઈજી સાહેબે કીધું કે પૂરેપૂરી તપાસ થાય અને અમે તમને ફોન કરશું, એના પીઆઈને બોલાવશું, અમે તમને જાણ કરી એટલે તમારે આવવાનું રહેશે. એ અત્યારે એ માહિતી અમને આપી છે. કેટલા વર્ષો તમે પીડાતા હતા? હું છેલ્લા 3 વર્ષથી પીડાતો હતો, જેનો કોઈ ઉકેલ જ ન થાય. અજય રાજસિંહના બધા એવા ત્યાંના ખરેડીના બુટલેગર છે ગામના, કે કોઈને જવાબ નથી આવતા. પોલીસ પણ એના પ્રોટેક્શનમાં અત્યારે છે. આઈજી સાહેબની કામગીરી એટલે બહુ સારી છે અને ભગવાન સમાન છે. એટલે આજે અમે એને રજૂઆત કરવા આવ્યા છીએ. 3 વર્ષમાં અમને કોઈ ન્યાય આપેલો નથી.